હવે જો સરકડિયા હનુમાન નજીક પહોંચવા આવી ગયા અને જો શાહ બનાવી છે અને આ મિત્રો તમે હવે પાછળના તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. જો સરકડિયા હનુમાનથી જે રસ્તો આવે છે ત્યાંથી આવો એટલે ઘોડી ઢાળ ધીમે ધીમે આગળ ચડો અને પછી તમને જોવા દ્રશ્યો જોવા મળે. તો નમસ્કાર મિત્રો, ઝીણા બાપુની મઢીથી હવે આગળ વધીએ એટલે સરકડિયા હનુમાન નજીક જઈએ એટલે આવી ઘોડી ઢાળ આવે છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે આવો સરકડિયા હનુમાન નજીક પહોંચતા આવી ઘોડી આવે છે. ત્યાં થોડુંક ભારે હાલવાનું આવે છે, પછી સીધું આવી જાય છે અને સરકડિયા હનુમાનથી માળવેલાની જગ્યાએ આ 8 કિલોમીટરનું અંતર છે. ઝીણા બાપુની મઢીથી જે સરકડિયા હનુમાન સુધીનું અંતર છે એ 8 કિલોમીટરનું અંતર છે. એમાં આવી ઘોડી આવે છે અને આવી રીતનું ચઢાણ આવે છે. પાછળના દ્રશ્યો પણ બતાવો દર્શક મિત્રોને. તમે જોઈ શકો છો તે પ્રમાણે જો આ પાછળના દ્રશ્યો અને આ મારી પાછળના દ્રશ્યો તમે જોઈ શકો છો એ પ્રમાણે જો આવું સીધું ચઢાણ આવે છે. આ જે સરકડિયા હનુમાને જાય એનો ઘોડી ઢાળ તમને બતાવી રહ્યા છીએ. તમે જોઈ શકો છો તે પ્રમાણે. પરંતુ આમાં કોઈને મુશ્કેલી અનુભવાતી નથી. 80 વર્ષના દાદા દાદી પણ આમાં સારી રીતે આ ઘોડી સર કરે છે, ચડી જાય છે અને કોઈને કશું નુકસાન નહીં. તો મિત્રો આવી રીતે આ ઘોડી અમે હવે ટૂંક સમયમાં ઉપર ચડી જઈશું, પરંતુ તે પહેલાં અમારે વિસામો લેવાનો છે. ત્યાં પણ અતિ રમણીય દ્રશ્યો હવે તમને બતાવવા જઈ રહ્યા છીએ. તો હાલો એ દ્રશ્યો તમને બતાવીએ. તો મિત્રો તમે હવે પાછળના તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. જો સરકડિયા હનુમાનથી જે રસ્તો આવે છે ત્યાંથી આવો એટલે ઘોડી ઢાળ ધીમે ધીમે આગળ ચડો અને પછી તમને જોવા દ્રશ્યો જોવા મળે. થોડોક થાક લાગશે પણ પછી આ જે જોવા મળે ને એ તમને ખૂબ મજા આવે એવું બધા દ્રશ્યો જોવા મળશે. આ જે ડેમ છે એ આ વૃક્ષો, આ મોટા મોટા પહાડ, ડુંગર અને સરસ મજાના વૃક્ષો અને લાખો યાત્રિકોનો સંઘ. જો બધાને મોજ આવે છે અને કયા પાણી પણ નીકળે છે પહાડમાંથી. એ બધા પાણી પીવે છે. જો ટાઢું એકદમ, બધાને ખૂબ મજા આવે એવું પાણી પીવે છે. સરકડિયા હનુમાન નજીક પહોંચવા આવી ગયા અને જો શાહ બનાવી છે અને આ પરિક્રમામાં પહેલાના સમયમાં જ્યારે લોકો પરિક્રમા કરતા ત્યારે અન્નક્ષેત્ર નહોતા, ત્યારે હાથે બનાવીને જ તે રાંધતા અને બધું એ જમતા. એ એક ખાસ એનો વિશેષ મહત્વ છે. તો અમે અત્યારે એના ભાગરૂપે શાહ બનાવીએ છીએ, કારણ કે બધી વસ્તુ લાવી એ થોડુંક કેમ કે હાલવાનું સાથે બધું થોડીક ઘોડી ઢાળ ને બધું હોવાના લીધે અત્યારે અમે શાહ અને સાથે બીજું ભાત બની શકે એ ભાત લાવેલા છીએ. પરંતુ અત્યારે સૌ પ્રથમ તમને શાહ બનાવી રહ્યા છીએ, એના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. તમે પાછળના દ્રશ્યો બતાવો દર્શક મિત્રોને. જો આ સરકડિયા હનુમાનની નજીક પહોંચતા પહેલા જો આ સરસ મજાની જગ્યા આવે છે અને બધા યાત્રિકો સરકડિયા હનુમાન તરફ જઈ રહ્યા છે અને અમે અહીંયા શાહનો આનંદ માણી રહ્યા છીએ. હવે ફૂંક મારવી પડશે. હા હા, અને મારી સાથે મહુવાથી આવેલા મહેમાનો છે વિશેષ વ્યક્તિ તરીકે. અને આ શાહ બનાવવાનો એ બધો અનુભવ એનો જ છે, કારણ કે એ વર્ષોથી પરિક્રમામાં આવે છે અને એ જ્યારે પેલા અન્નક્ષેત્ર ઓછા હતા ત્યારે એ બધું હાથે રાંધીને ખાતા આ પરિક્રમામાં. જોકે એ અત્યારે પણ એવું આમ અડધી સામગ્રી લાવેલા છે અને એવી રીતનું એ ખૂબ આમ કે ને ઓરિજિનલ પરિક્રમાનો આનંદ લે છે. તમે જોઈ શકો છો જો અત્યારે શાહ તૈયાર થઈ રહી છે. રેડી ભાઈ? તો મિત્રો હવે અમે આ તમને બધી માહિતી આપી કે સરકડિયા હનુમાન. તો જે ઝીણા બાપુની મઢી છે ત્યાં પેલો પડાવ, રૂપાયતનથી પેલો પડાવ ના ઝીણા બાપુની મઢી, અને ત્યાંથી પેલો પડાવ નાથી બીજો પડાવ આ સરકડિયા હનુમાન. અને સરકડિયા હનુમાન વાળો રસ્તો તમે લ્યો ને તો જ તે આખી પરિક્રમા પૂરી કરી કહેવાય. એવું ત્યાં બોર્ડ લગાવેલો હતો એ પણ તમને બતાવશું હમણાં. અને હકીકતમાં વાસ્તવિકતા પણ એવી છે કે અહીંથી તમે પરિક્રમા કરો સરકડિયા હનુમાન વાળા રસ્તેથી તો પૂરી પરિક્રમા કરી એવું માન્યતા રહેલી છે. તો મિત્રો, ઝીણા બાપુની મઢીથી જે બીજો પડાવ હોય
એ આ સરકડિયા હનુમાને બીજો પડાવ હોય છે. તમે જીણા બાપાની મઢીથી બીજે સીધા જાઓ એટલે બીજો પડાવ માળવેલની જગ્યાએ આવે. અને અહીંથી તમે આવો સરકડિયા હનુમાન વાળા રસ્તેથી તો આ બીજો પડાવ સરકડિયા હનુમાન આવે. અને સરકડિયા હનુમાન વાળા રસ્તેથી હાલવાનું ખાસ કારણ એ કે આ બધા તમને નજારો છે જે પર્વત સાથે વૃક્ષો સાથે ડેમ અને એ બધું જોવા મળે છે. તો તમે પણ પરિક્રમામાં આવો તે સરકડિયા હનુમાન વાળો રસ્તો અપનાવજો. કારણ કે આ માન્યતા એવી છે અગાઉ કીધું એ પ્રમાણે કે પૂરી પરિક્રમા આયસ થાય છે. અને બીજો પડાવ સરકડિયા હનુમાન અને જીણા બાવાથી સીધા જાઓ તો માળવેલાની જગ્યાએ બીજો પડાવ. પરંતુ આ રસ્તો તમે પસંદ કરો તો તમને વધારે અનુકૂળ રહેશે અને થોડોક દૂર થશે આ રસ્તેથી હાલવામાં. પરંતુ જોવાની જે નજારો છે એ જોવાની ખૂબ મજા આવશે. અને શાહ જો તૈયાર થવા આવી રહી છે એ પણ બતાવો. શાહ આપણું આમ કે ને ખાસ રાષ્ટ્રીય પીણું કહેવાય અને પીવા લાયક છે. અને હવે આ બીજી ઘોડી પૂરી થાય એમ ને. હા, અને સરકડિયા હનુમાન વાળી રસ્તેથી આ લઈએ એટલે આ બીજી ઘોડી પૂરી થશે અને સીધું મંદિર આવશે એમ ને. હા, સરકડિયા હનુમાન વાળી. તો મિત્રો હવે જો અમે આ શાહ છે ગરમા ગરમ અમે ને મહેમાન ને શિરાગ ને બધા મવાથી પધારેલા મહેમાન ને જોવા નાસ્તો ને આ ભાણો છે ને જોવા એને પણ આનંદની લાગણી અનુભવાય છે. જોવા એ નાસ્તો કરે છે અને એ તો એવું લાગતું હતું કે એને થોડીક થાક લાગશે પણ એ તો અમારી પેલા આગળ ચડી જાય છે બધી ઘોડી ને બધું. જોવા શાહનો આનંદ લેવો એ એક આમ મોકો કહેવાય. બહુ મજા આવે છે. તો તમે પણ હવે પોર આવો ને પરિક્રમામાં તો લાભ લેજો શાહ બનાવવાનો અને શાહ બા પીજો. ખૂબ મજા આવે છે કેમ કે અહીંયા આપણે એક તપેલી અને સામર્સ લાવવાનું. બાકી તો પાણી ને હુકલ બળતણ ને બધી વ્યવસ્થા એ થઈ જાય એટલે તમારે ખાલી એક તપેલી અને સામર્સ લઈને વહી આવવાનું. અને હાથે બનાવેલી શાહ એ એક અનેરો આનંદ છે. તો તમે પણ અવશ્ય એવો મોકો લેજો. જવા તો મિત્રો હવે તમને બતાવીએ આ નજારામાં તમે ફોટા પણ આવી રીતના લઈ શકો છો. તમે અહીંથી તમને ખૂબ ગમશે એવા તમને ફોટા પાડવાનો પણ એક મોકો મળશે. કારણ કે આ જગ્યા જ તે ખૂબ પરિક્રમાની સારામાં સારી જગ્યા ગણાવી શકાય. કારણ કે અહીંયાથી પાછળનો જે નજારો છે એ અતિ સુંદર અને રમણીય જોવા મળી રહ્યો છે. તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો અને કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવજો. તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રીરામ, બાપા સીતારામ અને જય ગિરનારી. હજુ પણ કેટલાક વિડીયો તમારા સમક્ષ રજૂ કરવાના છે.